આનું નામ તે ધણી. સત્ય ઘટના. દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવડમાં ખળા મસળી ઉપડીને તૈયાર થતા હતા. જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહાલતી હતી. ટાઢા ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભોં માથે વરસતા હતા અને વાવલનારીઓની સુંદડીઓના શેડે ફરકતા હતા. શિયાળાની તડકીમાં સળગતો મોઠી ફાટી તેવો બાજરો ખળામાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઉપડ્યો છે. એ વિચાર કરે છે કે ઓહો, મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ. આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે. વળી થોડીક વાર થંભી ગયા. બાજરા સામે તાપી રહ્યા. ફરીવાર પેટમાંથી કૂડ બોલ્યું. રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે. રાજભાગમાં નહીં તણાઈ જાય. અડધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો. પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા. ગામના પાદર ટુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગોડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળીને મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવા જાય તો સતરાયું થઈ જાય, તેમ પાછળ ખડું પણ ચેટું રહી ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં. આમ જગા પટેલને સાપે સસુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે, અજવાળું થશે તો ફજે તો થશે એવી બીકમાં હાફળા ફાફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર. જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પ્રોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી. જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જગા પટેલે ગરજવાનને અકલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો સાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા બોલ્યા કે એ જુવાન, જરાક આ ગાડું સમુખ રાવતો જાને. અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ એટલે જગા પટેલ તો દરબારને ન ઓળખ્યા, પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે મારા રાજભોગનો બાજરો આપવો પડે એટલે સોરીએ પટેલ સાનુમાનું ગાડું ભરી લઈ જાય છે. પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે, શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેળનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું.
એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી આંકી ગયા. હસી હોય બિચારા રાત દિવસ ટાટ તડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તો એ શું થઈ ગયું? એ પણ આપણી વસ્તી છે ને. આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યાને આશરે 6 માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું વસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી. હવાલદારે પણ તોસડાઈથી કીધું કે ત્યારે સીધને પડ્યો છો, તને ક્યાંય બીજે મળતું નથી, હાલ્યો જાને. એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉછાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે. ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્ચા રાસ રસીલું અને ઢોર ઢાંકર લઈ ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા. પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર, અમારી વહુઓ આણામાં 2 સારા ગોદડા લાવી હોય છે, તે અમે વેઠે કાઢી દઈએ. અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો 3 દોકડાનો અમને હળબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું. દરબારે સુબરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ, તમે મારા સોનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો. પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ, જાવ તો ભલે જાઓ, પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે તેવો ધણી ગોતજો હો. આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ અહીં પટેલના હાડોહાડમાં ધ્રોજારો છૂટ્યો. પટેલથી કંઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી. જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંય હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં. અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે? એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા. લેખક ઝવેરચંદ મેઘાણી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.